વેલેન્જા ગામ ધારા રેસિડેન્સીના ગેટની સામે અંબાવિલા સોસાયટી પાસે મોડી રાત્રે વરાછાની મહિલા બુટલેગરનો પુત્ર તેની પ્રેમિકા સાથે અંધારામાં બુલેટ ઉપર બેસેલો હતો. સ્થાનિકોએ તેને ત્યાંથી જવા કહેતા તેણે ઝઘડો કર્યો હતો, જેથી સ્થાનિકો પૈકી નિકુંજ ભૂદેવે તે યુવાનને તમાચા મારતા તે ત્યાંથી ચાલ્યો ગયો હતો. રાત્રે વેલેન્જાની અંબાવિલા સોસાયટી પાસેના ખુલ્લા પ્લોટ પાસે સૌરાષ્ટ્રવાસી યુવકો બેઠા હતા, જેમાં મહિલા બુટલેગરના દીકરા સાથે થયેલા ઝઘડા અંગેની જાણ ન હોવાથી રત્ન કલાકાર પારસ વેકરિયા પણ બેઠો હતો. આ દરમિયાન ઘાતક હથિયારો સાથે 8 થી 10 જેટલા અસામાજિક તત્વો ટોળામાં ધસી આવ્યા હતા. તેમણે આ યુવકો પર હુમલો બોલાવતા 22 વર્ષના રત્ન કલાકાર પારસ પ્રતાપભાઈ વેકરિયા ઉપરાંત ગોપાલ કાસોટિયા, વિપુલ કાસોટિયા, રુદ્ર નાથાણી અને નીરુને ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્તો પૈકી પારસ વેકરિયાને છાતી પર જીવલેણ ઘા ઝીંકાતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પારસ વરાછા રોડ માતાવાડીમાં હીરાના કારખાનામાં કામ કરતો હતો. બનાવની જાણ બાદ ઉત્તરાયણ પોલીસે ફરિયાદ નોંધી ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ નિકુંજ ભૂદેવ નામના યુવકે લાલુને લાફો માર્યો હતો, જેની અદાવતમાં આ જીવલેણ હુમલો થયો હોવાની માહિતી પ્રાથમિક તપાસમાં બહાર આવી હતી. કાપોદ્રામાં નામચીન દિલીપની ટોળકીનો રામુ ગોધરા 6 માસ અગાઉ હત્યાની કોશિશના ગુના હેઠળ પકડાયો હતો. ગત અઠવાડિયે જ એ જેલમાંથી છૂટ્યો હતો. શીલાના અડ્ડાઓ પર બેસી રહેતા રામુએ વેલેન્જામાં થયેલી માથાકૂટમાં ચંપલાવી લાલુ સાથે હુમલો કર્યો હતો, જેમાં નિર્દોષ રત્ન કલાકારની હત્યા કરી દેવામાં આવી હતી. હાલ તો તમામ 10 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે પકડી પાડેલા 10 પૈકી રામુ ઉર્ફે રામુ ગોધરા સોમાભાઈ માવી રીઢો ગુનેગાર છે. મૂળ ગોધરાનો રામુ એક સમયના કુખ્યાત દિલીપ વાઘરીનો ખાસ સાગરીત હતો. રામુ હાઈટમાં નાનો છે, પણ તે કોઈના પર પણ હુમલો કરતા ખચકાતો નથી. ગત દિવાળીમાં તેણે હોમગાર્ડને પણ છરી મારી હતી. તેના વિરુદ્ધ સરથાણા, કાપોદ્રા, વરાછા, પૂર્ણા, અમરોલી, વરતેજમાં હત્યાનો પ્રયાસ, મારામારી, લૂંટ, ધમકી આપી, પૈસા પડાવવાના, પ્રોહિબિશન, ચપ્પુ સાથે રાખવાના કુલ 19 ગુના નોંધાયા છે અને તેની પાસા હેઠળ પણ અટકાયત થઈ છે. ગઈકાલે રાત્રે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં વેલેન્જા વિસ્તાર આવેલો છે. એમાં એક હત્યાનો બનાવ બનેલો છે. એમાં બીજા 3 લોકોને પણ ઈજા થયેલી છે. બનાવ બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી ગઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોધર અને બીજા માણસો છે એમાંથી 2 જણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા 10 માણસો લઈ અને વેલેન્જા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા. ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી, જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે. બનાવ અનુસંધાને 10 જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસની કામગીરી ચાલુમાં છે.